सौ मित्रों जय सोमनाथ। ओम नमस्ते प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આ તારીખ છે 5/9/2024 ને ગુરુવાર, ભાદરવા સુદ બીજ તિથિ। આજે બીજ છે ને આવતીકાલે કેવડા ત્રીજનું વ્રત પણ છે। આ કેવડા ત્રીજનું વ્રત કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો, ખાસ કરીને કેવડા ત્રીજનું વ્રત કરજો। ભગવાને કેવડાનો ત્યાગ કરેલો હતો, કારણ કે કેવડો જૂઠું બોલે છે એટલે ભગવાને એનો ત્યાગ કર્યો હતો। પરંતુ માં પાર્વતી જ્યારે ભગવાન શંકરની પ્રાપ્તિ માટે થઈને પૂજા કરી હતી વનમાં, ત્યાં કોઈ પણ જાતના ફૂલ ન મળ્યા એક દિવસ, તો માના હાથમાં કેવડાનું ફૂલ આવી ગયું અને માતાએ એ કેવડાનું ફૂલ ભગવાન શંકરને ચડાવી દીધું। એનાથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા છે અને ત્યાં કેવડો પણ પ્રસન્ન થયો માની ઉપર કે ભગવાને તો મારો ત્યાગ કર્યો હતો, છતાં ભગવાનની પર તમે મને ચડાવ્યો, આજે મને ભગવાને સ્વીકાર કરી લીધો। ભગવાન શંકર કહે છે કે આજના દિવસે હું કેવડાનો ફરી પાછો સ્વીકાર કરું છું। આજના દિવસે કોઈ પણ વ્યક્તિ કેવડા ત્રીજના દિવસે હે કેવડા તને મારી પર કોઈ પણ ચડાવશે તો એનો કોઈ દોષ ગણાશે નહીં। અને જે રીતે હું આજે કેવડાનું ફૂલ ચડાવવાથી પાર્વતી માં જગજનનીનું સ્વીકાર કરી રહ્યો છું, તે દિવસે હું પણ જે વ્યક્તિ જે ભક્ત તમારી પર કેવડો ચડાવશે એનો પણ હું સ્વીકાર કરીશ। આ દિવસે જેટલી પણ વસ્તુનો મેં ત્યાગ કર્યો છે બધી જ વસ્તુનો હું સ્વીકાર કરીશ। એટલે આજના દિવસે કંકુ ચડે, હળદર ચડે, કેવડાનું ફૂલ પણ ચડતું હોય છે, જાસૂદનું ફૂલ પણ ભગવાન શંકરને ચડાવવામાં આવતું હોય છે। તો આપણે બધા ભગવાનથી ત્યાગેલા છે, જન્મ લઈ રહ્યા છે। આ વ્રત કરવાથી ભગવાનની સીધી રીતે પ્રાપ્તિ થઈ જતી હોય છે। તો દરેક જણ કરજો। આવતીકાલે છે કેવડા ત્રીજ। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ। બીજ તિથિ આજે બપોરે 12:22 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી ત્રીજ ગણાશે। કેવડા ત્રીજનું વ્રત આવતીકાલે ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની। આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે સવારે 6:15 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એ હસ્ત નક્ષત્રમાં એ ઘણું શુભ છે। હસ્ત નક્ષત્ર ઘણું વિજય પ્રાપ્ત કરનારું છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ। આ શુભ યોગ આજે રાત્રે 9:08 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુક્લ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ। આ કૌલવ કરણ આજે બપોરે 12:22 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા। કન્યા રાશિનો અક્ષર છે પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે। મિત્ર, આ કન્યા રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે। આ કન્યા રાશિ 6મી તારીખે રાત્રે 11:01 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ મહત્વ છે મિત્રો। એમાં જેનો પણ જન્મ હોય છે તેની ચોક્કસ સમયે પૂજા વિધિ કરી લેવી જોઈએ, તો એનું જીવન સરળ બની જતું હોય છે। આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈની પણ વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્ર, આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ નોકરી ધંધા માટે એપ્લાય થઈ રહ્યા છે, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે। આજના દિવસે કોઈ રમત ગમતમાં પણ ભાગ લેવા જઈ રહ્યું છે, હવે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવા જઈ રહ્યો છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। આજના દિવસે આજનું શુકન કરી જજો, કાર્યમાં સારી સફળતા મળશે। આજના દિવસે આમ તો ગુરુવાર છે એટલે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ। સૌથી પ્રથમ ગુરુ છે માતા પિતા। કોઈ ગુરુને બનાવ્યો હોય તો માતા પિતાને વંદન કરીને નીકળી શકો છો। એમ તો આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે। બ્રાહ્મણને ભોજન કરાવવાથી વિષ્ણુ યાગનું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તમે તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે હવે જોઈએ તો આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 12 થી બીજે દિવસે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને બીજે દિવસે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજે સવારે 6:15 થી લઈ આવતીકાલે સવારે 9:26 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો,
કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકો છો. આજનો દિવસ એવો છે કે તમે હારેલી બાજી પણ પાછા જીતી જાઓ છો, અને કદાચ એમ કહેવાય છે કે ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ જાય આજથી કાર્યનો પ્રારંભ કરે છે. તો સાચા માણસને તો 100% રિઝલ્ટ મળી શકે છે. ઘણા લોકો કેસ હારી ગયા, આજથી શરૂઆત કરે, નવો કેસ મૂકી દો, કેસ જીતી જવાની શક્યતા ખૂબ વધી જશે. આજના દિવસે તમે કોઈ પણ પ્રકારનું સાહસ કર્યું હોય ભૂતકાળમાં અને સફળતા ન મળી હોય, એ સાહસ ફરી પાછું જો આજે કરવામાં આવે તો સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજે કરેલા કાર્યમાં ચોક્કસ વિજય પ્રાપ્ત થતો હોય છે. એટલે માટે આજે કોઈ પણ વાહનની ખરીદી કરી શકો છો, કોઈ પણ યંત્ર ખરીદી કરી શકો છો, કોઈ પણ પ્રકારના પ્લોટ, જમીન, મિલકત વગેરે ખરીદી કરવી હોય તો યોગ્ય દિવસ છે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન વગેરે પણ કરી શકો છો. આજે જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય એ લોકો પણ ફોર્મ ઉપર સાઇન કરીને એ ફોર્મ રાખી મૂકે, જ્યારે ભાગ લેવાનો હોય ત્યારે અંદર એડ કરી દો તો તમને એમાં પણ વિજય પ્રાપ્ત થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે તમારી જીવનની અંદર કોઈ પણ પ્રકારના કાર્યથી હાર માની લીધેલી હોય અને એમાં ફરી પાછી વિજય જોઈતો હોય તો દ્વેષ નહીં રાખવાનો. ક્લેશ કંકાસવાળો અને તમે ખોટા હો તો એ વસ્તુ ત્યાં માંડી વાળવી, કારણ કે એનાથી બીજાને નુકસાન પણ થઈ શકતું હોય છે. મને તમે સાચા હોય તો આજે ફરી પાછો પ્રયત્ન કરી દો, રિઝલ્ટ મળી જશે, સારું મળશે. જે લોકો લગ્ન ન થતા હોય ભાઈઓ માટે, એ લોકો આજે નવ વસ્ત્ર ઓઢી લેવા જોઈએ. આજે લોકો નવ વસ્ત્ર ઓઢે છે તો એના માટે સારી કન્યા જોવા જવાનો પણ યોગ બની શકે છે, અને મોટેભાગે એમાં સફળતા મળવાની શક્યતા પણ વધી જાય છે. આજે નવ વસ્ત્ર પહેરવાથી બહારની ઉઘરાણી પણ પાછી આવી જાય છે. ઘણા લોકોના પૈસા અટકી ગયા હોય એ લોકો આજે નવ વસ્ત્ર ધારણ કરે છે. પછી કંપનીમાં અટકી ગયેલા હોય, ગવર્મેન્ટ સ્કીમમાં અટકી ગયેલા હોય, પ્રાઇવેટ સ્કીમમાં અટકી ગયેલા હોય, તો કોઈ લઈ ગયા હોય અને ના આપી જતા હોય તો એ મળવાની શક્યતા ઘણી વધી જતી હોય છે. એટલે નવ વસ્ત્ર આજે દરેક જણા પહેરી શકે છે. શુભ દિવસ છે. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે મળશે 6:15 થી લઈ આવતીકાલે સવારે 9:26 સુધીમાં તમને મળે. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે દ્વિતીયાયામ બૃહસ્પતિવાસર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ઐશ્વર્યાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, જન્મ, સમય, તથા ચ વિપ્ર, વૃંદાનામ, જન્મ, સમય, જન્મ, કુંડલી, મધ્યે, સ્થિત, ગ્રહઃ, ગોચર, ગ્રહઃ, મહાદશા, અંતર્દશા, પ્રત્યંતર્દશા, તથા ચ યોગ, યુતિ, દ્રષ્ટિ, મધ્યે, શુભફલ, પ્રાપ્તિ, અર્થમ, ભય, રોગ, શત્રુ, બાધા, દોષ, મારણ, તારણ, મંત્ર, તંત્ર, અરિષ્ટ, દોષ, પીડા, નિવૃત્તિ, અર્થમ, ભૂત, પ્રેત, પિશાચાદિ દ્વારા રચિત અરિષ્ટ, દોષ, નિવૃત્તિ, અર્થમ, મમ, શકલ, મનવાંછિત, ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ
હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.